હું પૂજાબેન કથિરિયા. હું સુરતમાં રહું છું, કતારગામ એરિયામાં. મને પગમાં ઘૂંટણમાં ગાદી ફાટી ગઈ હતી મતલબ, એટલે મેં MRI કરાવ્યું, એક્સરે કરાવ્યા, દવા લીધી, પણ મને સારું નહોતું થયું. પછી હું અહીંયા માયોમાં આવી તો મને અહીંયાની સારવારથી ઘણું સારું થઈ ગયું. પેનીમાં પણ દુખાવો હતો, ઘૂંટણમાં પણ હતો, એ બધું સારું થઈ ગયું. અત્યારે હું બધું જાતે કામ કરી શકું છું. મને અહીંથી બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. મારું નામ સોનલબેન ધર્મેશભાઈ ગોરસિયા. હું સુરતમાં રહું છું અને મારી ઉંમર 31 વર્ષ છે અને મને કમરથી પગનો દુખાવો થતો હતો અને આ માયો હેલ્થમાં આવ્યા પછી મારો દુખાવો હાવ દૂર થઈ ગયો અને મને ઘણી રાહત થઈ. અત્યારે હું બધું કામકાજ કરી શકું છું, મને કાંઈ દુખાવો નથી અને સારું છે. ભાવનાબેન દેસાઈ. મને આ 3-4 વર્ષથી આ દુખાવો હતો, હાથથી હતો તેથી હથેળી સુધી, હાથમાંથી વસ્તુ પડી જતી હોતા, હાથમાં પકડ્યું હોય તો પકડાતું, પછી હાથમાંથી પડી જાય તો ખબર ન રહે કે આમ પડી ગયું છે. પણ પછી 3-4 વર્ષનો જૂનો દુખાવો હતો તો પછી દવા લેતી તો સારું થયું નહીં. પછી હું અહીંયા આવ્યા પછી મને આ થેરાપી કરાવ્યું એટલે મને સરસ સારું થઈ ગયું. હા, મારું નામ બાલાભાઈ છે અને મારા ધર્મપત્નીનું નામ લીલાબેન છે. એને કમર અને ઘૂંટણ બંનેની તકલીફ હોય, પણ કમર અત્યારે સાવ રેડી થઈ ગઈ છે અને ઘૂંટણની અંદર 70% રાહત છે. અમે ડૉક્ટરોની સલાહ લીધેલ તો એમાં એને રિપ્લેસમેન્ટની વાત કરેલી, પણ અમે ત્યાર પછી માયોકેરનું નામ સાંભળ્યું અને માયોકેરમાં આવ્યા પછી ડૉક્ટર જગદીશભાઈ અને ડૉક્ટર મંથનભાઈના માર્ગદર્શન હેઠળ એણે જે ટ્રીટમેન્ટ આપી છે કોઈ દવાઓના વગર, અને આજે ઘૂંટણમાં તો 70% જેવી રાહત છે અને ઘૂંટણ નાખવા પડે એવું હાલમાં દેખાતું નથી.